નમસ્કાર, હું ડૉક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાથી. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા તથા ગુજરાત સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે આ ત્રિદિવસીય સાહિત્ય મેળો આજ સમાપ્ત થાય છે. પરંતુ આ 3 દિવસમાં સાવરકુંડલાની જનતા, સાહિત્ય રસિકો અને સાહિત્ય જગતના મહાનુભાવોને નો રસપાન કરી આ જનતા ખૂબ પ્રસન્ન થઈ છે. અમે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન તરફથી ગુજરાત સાહિત્ય પરિષદ અને તેમના હોદ્દેદારોનો ખૂબ આભાર માનીએ છીએ કે આવી ઉત્તમ પ્રકારની સાહિત્ય રસિકો માટેની જે કાર્યક્રમ છે એ પ્રસ્તુત કર્યું અને સૌએ ખૂબ જ સારો લાભ લીધો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સમગ્ર સેશન શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનની એક આમ કહીએ તો હોસ્પિટલ તો છે જ, આરોગ્ય વિષયક સેવાઓ તો છે, પણ સાથોસાથ એની સાહિત્યની પાંખ પણ છે. તો આ સાહિત્યની પાંખના અનુસંધાને જ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. અને અમે તો આ કાર્યક્રમ દરમિયાન હું આરોગ્ય અને સાહિત્યને જો સાંકળું તો એક મ્યુઝિક થેરાપી આપનાર શ્રદ્ધાબેન સિદ્રાણી પણ પોતે અહીંયા હાજર હતા અને એમણે શીખવાડ્યું કે મ્યુઝિક થેરાપી પણ કેવી રીતે દર્દીઓને હેલ્પફુલ થઈ શકે. એટલે સંયોજન તો ખૂબ સારું છે અને આવા કાર્યક્રમો અહીં થતા રહેવા જોઈએ એવી મારી ભાવના પણ છે. રચનાત્મક સાહિત્ય હોય તો એની સ્વાસ્થ્ય ઉપર કેવી અસર હોય છે? જી, એમાં રસ રાખનારા વ્યક્તિઓ માટે અને આમ જોવા જઈએ તો સાહિત્ય રસિકો માટે, જે એમાં દર્દીઓ પણ છે એ પણ સાજા થઈને જાય એવી આ રચનાઓ હતી. એક એક રચનાઓનું આપણે આલેખન કરીએ તો ખરેખર એક અદ્ભુત મતલબ આખું વાતાવરણ થઈ ગયું હતું અને એનાથી મેં કીધું એ પ્રમાણે કે ઘણા બધા લોકોને ફાયદો થયો છે. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા કે જેની સેવા અને સંસ્કૃતિની સુવાસ આખા પ્રદેશને રળિયાત કરે તેવી છે, એની સાથે 120 વર્ષ જૂની ભારતીય સાહિત્યમાં બહુ જ મહત્ત્વની કહી શકાય એવી એક ગુજરાત સ્થિત સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ, આ બંનેના સંયુક્ત ઉપક્રમે 19, 20, 21 ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય જ્ઞાન સત્ર યોજાયું, જેમાં ગુજરાતભરમાંથી 450 જેટલા સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા અને એની સાથોસાથ ગુજરાતના ઉત્તમ સર્જકો, વિવેચકો, સંગીતકારો, કલાવિદો અહીં પ્રસ્તુતિ કરી, પોતાના વક્તવ્યો આપ્યા અને એક 3 દિવસ એક ઉત્તમ કલાત્મક વાતાવરણમાં આપણે સૌ રમમાણ રહ્યા. સાવરકુંડલાની એક ધરતી કે જેમાં શૌર્ય અને ભક્તિના અનેક રંગો છે. અહીં તબીબી સ્વાસ્થ્યની ખેવના કરતી વિદ્યાગુરુ ફાઉન્ડેશન રચિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જેવી અદ્ભુત સંસ્થા છે. માનવ મંદિર જેવું એક સરસ માણસના જીવનને તારી દેતું એવું એક મંદિર છે. વૃદ્ધાશ્રમ નહીં કહું, એ મંદિર છે. તો આ બધી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ઉપરાંત આપણા ભવિષ્યને ઘડનારી સંસ્થા ચાણક્ય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ બધી જ સંસ્થાઓએ સંયુક્ત રીતે શ્રી હરેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ આખું જ્ઞાન સત્રની આયોજના કરી અને એને આકાર આપ્યો. એકદમ પ્રસન્ન વાતાવરણમાં આ ત્રિદિવસીય જ્ઞાન સત્ર આજે પૂરું થાય છે ત્યારે એકદમ અમને ખ્યાલ આવે છે કે જે આવનાર જે આપણા સાહિત્ય રસિકો છે એ ખૂબ પ્રસન્ન હૃદય અહીંથી જઈ રહ્યા છે. ત્યારે આ સંસ્થાઓ, આપણે સૌ સાવરકુંડલા શહેર અને આસપાસની સાહિત્ય રસિક જનતાનો હૃદયના આદરથી પરિષદ વતી આભાર માનું છું. કટારિયા સાહેબ અને રવૈયા સાહેબ આ વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને ચાણક્ય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વતી આ આખા પ્રદેશનો આભાર માને છે. અમે ત્રણેય સંયુક્ત રીતે આપ સૌના આભારી છીએ. આપ સૌ પત્રકાર મિત્રો, અહીંના શ્રેષ્ઠીઓ, સંસ્કૃતિ પુરુષો, કલાકારો સૌએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ અમે ત્રણ સંસ્થાઓ વતી, આમ તો એક જ સંસ્થા છે કારણ કે સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજ આજે એકમેકમાં ભળી ગયા છે, તો આભાર વ્યક્ત કરીએ છીએ, પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ, અપેક્ષા વ્યક્ત કરીએ છીએ કે ફરીને આવા ઉપક્રમો આ શહેરમાં આ સંસ્થાઓ દ્વારા રચાતા રહે. આપ સૌનો આભાર.